નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો તમે બધા? હવે જોયું ને આપણું માર્કેટ કેટલું ઇન્ટરેસ્ટિંગ હતું. અને આપણે જે રેન્જની ડિસ્કસ કરેલું હતું, માર્કેટ થોડું ઘણું એ પ્રમાણે જ ચાલે છે. એટલે આપણે બહુ સ્પેક્યુલેટ કે પ્રાઉડ નથી કરતા, પણ મજા આવે જ્યારે માર્કેટના ચાર્ટ જોવાની આપણને ખબર પડતી હોય ને, અને પ્રાઇસ એક્શન ઉપર આપણી પકડ હોય ને, તો મજા આવે. બરોબર. હવે આજનું માર્કેટ સ્ટાર્ટ કરતા પહેલા એફઆઈડીઆઈ ના ડેટા આપણે જોઈ લઈએ. તો 14 તારીખનો ડેટા અપડેટ થયો છે કે એફઆઈએ 931 કરોડનું બાઇંગ કરેલું છે અને ડીઆઈએ 316 કરોડનું. એટલે બંને નાનું નાનું બાઇંગ કરેલું છે, પણ આમ છતાંય કોઈ નેટ સેલર નથી. અને જે નાનું બાઇંગ કરેલું છે એટલે આપણને દોજી દેખાય છે. હવે ખરેખર એવું કહી ના શકાય. ઘણી વાર તો 200 કરોડનું બાઇંગ કરેલું હોય તો કેન્ડલ મોટી દેખાય છે. બરોબર, એટલે એક અલગ વસ્તુ છે. પણ હા, આપણને એક રેન્જ મળી છે બહુ સરસ. અને આ રેન્જનો ફાયદો એ જ છે કે જો આ રેન્જ અપસાઇડ તૂટશે, બરોબર, તો આપણને બહુ મોટી નિફ્ટીમાં મુવમેન્ટ મળવાની છે માર્કેટમાં. બરોબર. અને જો ડાઉન જશે તો એનો મતલબ એમ નથી કે બહુ મોટી રીતે ડાઉન જશે, એ વીકનેસ આવી શકે એવું કહી શકીએ. એટલે મારા વર્ડ જે છે ને બોલવામાં, એ તમે સાંભળજો કે હું શું કહું છું. અને જ્યાં સુધી ઇન બિટવીન રહે છે ને, તો બંને સાઈડની મુવમેન્ટ આપશે. એટલે સાવચેતીથી આપણે ટ્રેડ કરવું કે આપણે ફસાઈ ન જાય. બરોબર છે. બેંક નિફ્ટીમાં બી આપણને જો બહુ સરસ અહીંયા રેન્જ મળે છે. બેંક નિફ્ટીની રેન્જ થોડી નીચેની તરફ તૂટી છે. બરોબર, ઉપરની તરફ તો છે જ નહીં, તૂટી નથી નીચેની તરફ. એટલે હવે કાલે જોઈએ કે આ કઈ તરફ આખી આ કેન્ડલ ક્લોઝ થાય છે બેંક નિફ્ટીની. એટલે બેંક નિફ્ટીની કાલે 1 કલાકની એક્ટિવિટી ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ હશે કે ખરેખર બેંક નિફ્ટી શું કરવા માંગે છે. કાલે તમારે અને મારે બેંક નિફ્ટીની ફર્સ્ટ આવરની એક્ટિવિટી બહુ ઓબ્ઝર્વ કરવી પડશે કે શું કરવા માંગે છે. સેન્સેક્સ છે, સેન્સેક્સ એ બી એક રેન્જ આપે છે. આઈટી સેક્ટર છે, આઈટી સેક્ટર એને બી એક રેન્જ આપેલી છે આપણને. ફાર્મા સેક્ટર છે, એને બી એક રેન્જ આપેલી છે. સોરી, હા, જે એફએમસીજી છે અને ફાર્મા સેક્ટર છે, એ વળી પાછું અહીંયા ઉપર આવવાની ટ્રાય કરે છે. બરોબર છે. પણ આટલી વસ્તુ નથી. આપણે હવે નિફ્ટીને અલગ ટાઈમ ફ્રેમમાં બી જોવો પડશે કે એ શું કરવા માંગે છે. બરોબર, એટલે આપણને ખ્યાલ આવે, આપણે ખોટા ટ્રેડ ન પડે. 4 hours નો મેં ચાર્ટ લીધો છે, કેટલું બ્યુટીફુલ રીતે બતાવી છે કે અહીંયા રેઝિસ્ટન્સ લઈ લીધું છે અને અહીંયા મલ્ટિપલ નાની નાની કેન્ડલ્સ આવે છે. એટલે 4 hours પ્લસ 4 hours પ્લસ 4 hours બહુ વધારે એક્ટિવિટી નથી. ઘણી વખત આ વસ્તુ બહુ ઇન્ટરેસ્ટિંગ થાય. જ્યારે આવું થાય ને ત્યારે અચાનક જે બાજુ રેન્જ તૂટે ને એ થોડીક બહુ સ્પીડમાં તૂટે. એટલું હું તમને કહી દઉં, એટલો મારો અનુભવ છે, એટલું તમે જોઈ લેજો કે જ્યારે એ રીતની રેન્જ તૂટશે ને ત્યારે. એ જ રીતે બેંક નિફ્ટીમાં અગર 4 hours ની કરું ને, તો બેંક નિફ્ટીમાં અહીંયા એક્ઝેક્ટ રેઝિસ્ટન્સ પોઈન્ટ આ બે કેન્ડલના સેમ છે. અને હવે અહીંયા નીચેની બાજુ આવી છે. કાલનો દિવસ છે ને નિર્ણાયક દિવસ છે. કોના માટે? બેંક નિફ્ટી માટે, કે એને ખરેખર કરવું છે શું? શું આ રેન્જની પાછી રિક્લેમ કરીને અંદર જઈને અહીંયા આ રીતે ઉપર જશે, કે એ સીધું એક નીચે જ ઓપન થશે અથવા તો નીચે જયું રહેશે? તો થોડીક વીકનેસ આવશે બેંક નિફ્ટીમાં. અને આવે બી ખડી, કારણ કે એને ઓલ ટાઈમ હાઈ માર્યો હતો, તો આપણને બેંક નિફ્ટી તરફથી એટલી બધી કઈ કમ્પ્લેન નથી. પણ હા, આ બધું વસ્તુ ડિસ્કસ કરવું બહુ જરૂરી છે. બીજી વસ્તુ હું તમને કહી દઉં, માની લો કે આપણે રિલાયન્સનો ચાર્ટ જોતા હોય, તો રિલાયન્સના ચાર્ટમાં તમને એક વસ્તુ જોવા મળશે કે જે રીતનું નિફ્ટીમાં બિહેવિયર છે ને, એ જ રીતનું અહીંયા છે. બરોબર, નાનું નાનું બાઇંગ અહીંયા થયેલું છે. જો તમને દેખાશે, આ બધા ઓર્ડર બ્લોક્સ થતા હોય મોટા પ્લેયરના. એક્સિસ બેંકમાં જો તો તમને સેમ વસ્તુ દેખાશે. એચડીએફસીમાં જો ને તમને તો વીકનેસ છે, બટ હા, એટલી બધી બી વીકનેસ નથી, ચાલે. આજ વખતે એચડીએફસી નું પરફોર્મન્સ સારું રહ્યું હતું. અને હમણાં આપણે છે ને અમુક સ્મોલ કેપને એને જોયા નથી, પણ સ્મોલ કેપે બહુ સરસ હમણાં રિકવરી આપી છે અને બહુ સારી વાત કહેવાય એમ. એટલે નીચેથી વેલ્યુ બાઇંગ આવેલું છે. સ્મોલમાં, મિડ કેપમાં બહુ સરસ રીતે આવેલું છે. એને આપણે ઇગ્નોર ના કરી શકીએ. માર્કેટમાં હજી એટલા માટે હું કહેતો હતો, ખબર છે ને મારો પોઈન્ટ શું હતો, કે એગ્રેસિવ પુટમાં ન જાતા. આ વસ્તુ મેં કીધી હતી. અને આજ તમે જોવો ને, એક વસ્તુ બીજી હું તમને બતાડું. બેંક નિફ્ટી જો શરૂઆતમાં એને આટલો સમય લીધો અને અહીંથી રિકવર થયું, કમસે કમ 30-40% જેટલું અહીંયા રિકવર થયું છે. બરોબર, હજી તમે ધ્યાનમાં રાખજો, કાલનું માર્કેટ જોજો. કાલના માર્કેટમાં 1 કલાક સુધી બહુ કોઈ એગ્રેસિવ વસ્તુનું ડિસિઝન લેતા નહીં. કાલનું જે માર્કેટ છે ને, મારા પ્રમાણે પ્રાઇસ એક્શન પ્રમાણે બેંક નિફ્ટીનો એક ડિસિઝન દિવસ રહેશે. નિફ્ટીનું એટલું બધું હું ફોકસ નથી કરતો, કારણ કે એનો ચાર્ટ આપણને એક રેન્જ બતાવીને જ જાય છે કે હું એક સરસ રેન્જમાં છું. એટલે અહીંયા તો આપણને દેખાય છે. બેંક નિફ્ટીમાં થોડુંક છે કે શું એ નીચેની તરફ દબાશે, કે શું ત્યાંથી જ બાઉન્સ બેક કરીને ઉપર જશે. બરોબર છે ને? અને એટલા માટે કહું છું કે જો બેંક નિફ્ટી સર્વાઈવ કરીને એને પાછું ઉપર જવું હોય ને, તો સાથે નિફ્ટીમાં બાઇંગ આવશે જ. એટલે એ બી એક મહત્વની વાત છે ને. આ બધા પોઈન્ટ એક સાથે કનેક્ટ થતા હોય એને, એટલે આપણને બધી વસ્તુની ખબર પડે.
કે ભાઈ શું કરાય શું ન કરાય, સ્પેક્યુલેશન ન કરાય અને વ્યવસ્થિત રીતે ટ્રેડ કરાય. બીજી વસ્તુ કહી દઉં કે ભલે એફઆઈ અને ડીઆઈ નું બાઇંગ નાનું હોય, પણ નાનું બાઇંગ તો આ લેવલ એ લોકોએ કરેલું છે, તેને આપણે ઇગ્નોર ના કરી શકીએ. બરોબર છે. ખાસ કરીને બેંક નિફ્ટી હું 1 કલાક સુધી જોઈશ, મારી એપમાં બી અપડેટ આપીશ, મારી સાથે કનેક્ટેડ રહેજો. બીજી વસ્તુ, દર વખતે કહું છું એ પ્રમાણે આપણે બહુ સરસ રણભૂમિ ચેલેન્જ સ્ટાર્ટ કરી છે કે સ્ટોક માર્કેટમાં લોકો ખોટા રસ્તે ન ચડે, એ લોકો સાથે ફ્રોડ અને સ્કેમ ન થાય અને તમે લોકો ટિપ્સ પાછળ તમારા પૈસા વાઇપ આઉટ ન કરો. તો તમારે મને ટેલિગ્રામ મેસેજ કરવાનો છે કે તમારું નામ શું છે, તમારું સિટી શું છે, તમારી પાસે કેપિટલ કેટલી છે, તમારો એક્સપિરિયન્સ કેટલો છે માર્કેટમાં, તમને ઓપ્શન બાઇંગમાં ઇન્ટરેસ્ટ છે, ઓપ્શન એક્સપાયરીમાં ઇન્ટરેસ્ટ છે, ઓપ્શન હેજિંગમાં ઇન્ટરેસ્ટ છે, શેમાં ઇન્ટરેસ્ટ છે, સ્ટોકમાં ઇન્ટરેસ્ટ છે, એ પ્રમાણે હું તમને મારી એક બહુ સરસ સ્ટ્રેટેજી આપીશ. તો તમને પેલા ખબર પડશે કે આ સ્ટ્રેટેજી કેવી હોય, કેવી રીતના ખરેખર ટ્રેડિંગમાં કામ કરાય. એ ફાવે ગમે તો જે લોકો નાની કેપિટલ વાળા છે એ લોકો જોઈન કરો મારો મંથલી ઇન્કમ વર્કશોપ. એમાં હજી અમુક બહુ સારી સ્ટ્રેટેજી શીખવાડી છે, નાનું ટેલિગ્રામ ગ્રુપ બી છે, એટલે લોંગ ટર્મ મારી સાથે ટચમાં રહ્યો. જે લોકોની કેપિટલ સાચી છે એ લોકો હેજિંગ તરફ આવો. આની બી બહુ સારી ડિરેક્શન અને નોન ડિરેક્શન સ્ટ્રેટેજી શીખવાડી છે, નાનું બી ટેલિગ્રામ ગ્રુપ છે. હું ટિપ્સ નથી પ્રોવાઈડ કરતો, હું કોર્સિસ નથી પ્રોવાઈડ કરતો. આ બધા વર્કશોપ મેન્ટરશિપની જેમ કામ કરે છે. એટલે લોંગ ટર્મ વ્યૂ પોઈન્ટ હોય તો તમે મને મેસેજ કરી શકો. બરોબર, આટલું ક્લિયર થઈ ગયું. અને બીજી વસ્તુ કે જેવું તમે પૈસા તો બનેગાની સાઇટમાં જશો તો બધા પેજ ઉપર તમને ટેલિગ્રામનો કોન્ટેક્ટ મળશે, ત્યાંથી તમે ટેલિગ્રામ કોન્ટેક્ટ કરી શકો. બેંક નિફ્ટીમાં મને કાલે વધારે ઇન્ટરેસ્ટ છે, હું તમને આ વસ્તુ યાદ કરાવીશ કે બેંક નિફ્ટીમાં આપણે શું ડિસ્કસ કર્યું હતું, અને જોઈએ કાલે કઈ એક્સાઇટેડ મૂવ આવે છે કે કઈક બોરિંગ વસ્તુ થાય છે. આઈ વિશ યુ લોટ્સ ઓફ લવ એન્ડ હેપીનેસ.